હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ એ યુનિટ છે તે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ ત્યાં સુધી જોયેલો હતો. ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. યુનિટમાં તમને સમજાવ્યું છે એમ કે તમારી જાતની અંદર હૂફ, લાગણી, પ્રેમ એવો ભાવ છે એ પ્રદર્શિત કરો અને દાખલ કરો કે જેથી તમે બીજાને પણ તે પાસ ઓન કરી શકો. અહીંયા મેટાફર એટલે કે દાખલો છે એ આપણને કોમ્પ્યુટરનો આપેલો છે, એટલે ભાષા પણ એ જ વાપરેલી છે કે જો તમે કોમ્પ્યુટરમાં કોઈ વસ્તુ ઇન્સ્ટોલ કરતા હો તો તમારે શેની જરૂર પડે, અને જો આપણે માણસ તરીકે આપણામાં રહેલી કોઈ લાગણી છે એને દૂર કરવી હોય કે પછી નાખવી હોય તો શેની જરૂર પડે એ આપણને સમજાવેલું છે. જેમાં આપણે જોયું કે તમારી ભૂતકાળની કડવી યાદો, કોઈ પ્રત્યે દ્વેષ હોય, કોઈ પ્રત્યે અસંતોષ હોય, લઘુતા ગ્રંથિ હોય તો એને દૂર કરી અને તમે લવ નામના પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરી શકો છો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, યસ ઇટ ઇઝ નોર્મલ. You should receive a message that says it will reinstall for the life of your heart. તમને એવો મેસેજ પણ દેખાતો હશે, બતાતો હશે કે જેમાં લખેલું હશે કે તમારી લાઈફ માટે, તમારા જીવન માટે, સારા જીવન માટે તમે આ પ્રોગ્રામને ફરીને ઇન્સ્ટોલ કરી શકો છો. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને એ મેસેજ દેખાય છે? કસ્ટમર, યસ આઈ ડુ, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? એ પૂછે છે કે શું તે પૂરેપૂરી રીતે ઇન્સ્ટોલ થઈ ગયું છે? રિપ્રેઝન્ટેટિવ, યસ, હા થઈ ગયું છે. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. યાદ રાખજો કે તમારી પાસે જે છે એ સાવ સાદો પ્રોગ્રામ છે, ઓછી મહત્તાવાળો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. જો તમારે આ પ્રોગ્રામને વધારે ઉચ્ચ કક્ષાએ લઈ જવો હશે, અપગ્રેડ કરવો હશે, તો તમારે તમારા હાર્ટને બીજા હાર્ટની સાથે જોડવું પડશે. એટલે કે તમે જે લાગણી ઈચ્છો છો એ તમારે દેવી પડે. તમે હંમેશા ઈચ્છો છો કે તમારા માતા પિતા તમે કયો એ વસ્તુ લઈ દે, તમારું કહ્યું માને, તમને ચાહે, પણ શું બદલામાં તમે એને ચાહો છો? તમે એનાથી ક્યારેક રિસાઈ જાઓ છો તો તમે એનું માન રાખો છો? તમારા ભાઈ બહેન સાથે ઝઘડો થાય તો તમે શું પેચઅપ કરો છો? આ બધી જ બાબતો છે કે જે આપણે એઝ અ હ્યુમન બિંગ શીખવાની છે. કસ્ટમર, ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. કસ્ટમર એના સ્ક્રીન ઉપર જોઈને કહે છે કે અરે, મારે તો એક ભૂલ ભરેલો મેસેજ પણ આવી ગયેલો છે. વોટ શુડ આઈ ડુ? હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, વોટ ડઝ ધ મેસેજ સે? રિપ્રેઝન્ટેટિવ એને કહે છે કે તમારો મેસેજ છે એ શું કહે છે, કહો જોઈ, મને કયો જોઈ. કસ્ટમર, ઇટ સેઝ એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? એ ગ્રાહક છે એમ કહે છે કે મેસેજ એવું કહે છે કે પ્રોગ્રામ છે, મેસેજ એવો લખેલો છે કે પ્રોગ્રામ આંતરિક વ્યવહારો ઉપર ચાલશે નહીં. એનો શું મતલબ થાય? કસ્ટમર, ડોન્ટ વરી મેમ, ઇટ્સ અ કોમન પ્રોબ્લેમ. તમે ચિંતા ન કરો મેડમ, એ સાવ સામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એનો મતલબ એવો થાય મેડમ કે પ્રેમ નામનો જે પ્રોગ્રામ છે તે બાહ્ય એકબીજા સાથે જોડાયેલા હૃદય સાથે કામ કરતો પ્રોગ્રામ છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. પણ આ મેસેજ એટલે આવેલો છે કારણ કે હજી તમારા હૃદયમાં આ લાગણી છે એ જન્મી નથી. પ્રેમ એટલે સાવ સંકુચિત અર્થમાં ન લેશો મિત્રો કે તમે વિચારો છો અને જે ટીવીમાં જોવો છો એ તો સાવ વાહિયાત વિચાર છે કે તમે તમારું કરિયર ન બનાવો અને આવી આડી વાત વિચારો
પણ પ્રેમ એટલે તમારા માતા પિતા છે એ તમારી કોઈ પણ ભૂલ પછી પણ તમને હૂંફ આપે છે, લાગણી આપે છે, એ પ્રેમ છે. એ ખરેખર જે લાગણીનું બંધન છે એ સૌથી વધારે મહત્વનું છે કે જેથી આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. એ ખૂબ જ ગૂંચવાડા ભરેલી પ્રોગ્રામિંગની વસ્તુ છે, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ. પણ જો બિન યાંત્રિક વ્યાખ્યામાં એનો મતલબ કહું તો એમ થાય, ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. એનો ચોખ્ખો મતલબ એમ થાય કે તમારે પહેલાં તમારી જાતને ચાહવી પડે, એને સ્વીકારવી પડે, પછી જ તમે બીજાને એ હૂંફ, એ લાગણી આપી શકો. કસ્ટમર: સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર પૂછે છે તો મારે શું કરવું જોઈએ? રિપ્રેઝેન્ટેટિવ: કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ લખેલું હોય, સ્વનો સ્વીકાર કરવો એવું લખેલી ડિરેક્ટરી છે એ મેળવી શક્યા છો, જોઈ શક્યા છો, ગોતી શક્યા છો? કસ્ટમર: યસ, આઈ હેવ ઇટ. મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. એના વખાણ કરતા રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે ખૂબ સરસ, તમે ઝડપથી હવે કામ કરો છો, ઝડપથી શોધી લ્યો છો. કસ્ટમર: થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યુ આર વેલકમ. તમે આવકારને પાત્ર છો. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. તમે નીચેની ફાઇલ્સ ઉપર ક્લિક કરો મેડમ, અને પછી એને માય હાર્ટમાં ગોઠવી દો અથવા તો એની કોપી માય હાર્ટમાં સેવ કરીને રાખો. અને એ કયા કયા ગુણો છે, જો અહીંયા ફરીથી એ ગુણોના જ નામ છે જે કેપિટલમાં લખેલા છે. ફરગીવ સેલ્ફ .doc. તમારે તમારી જાતને ફરગીવ એટલે માફી આપવાની છે. સેલ્ફ એસ્ટીમ .txt. પોતાની જાતનું સન્માન કરવાનું છે. રિયલાઇઝ વર્થ .txt. તમારે તમારી જે મૂલ્ય છે, તમારી જાતનું મૂલ્ય છે એ સમજવાનું છે. એન્ડ ગુડનેસ .doc. અને તમારામાં જે સારપ રહેલી છે, જે સારી બાબતો રહેલી છે, જે આવડત રહેલી છે, એનો સ્વીકાર કરવાનો છે. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. જો તમે આવી રીતે આ સારા ગુણોને તમારા જીવનમાં ઉતારશો તો જે વ્યવસ્થા ચાલી રહી છે એ આપોઆપ શું કરશે તો કે કોન્ફ્લિક્ટિંગ ફાઇલ, એકબીજા સાથે ઘર્ષણ કરતી હોય, અડચણરૂપ બનતી હોય એવી ફાઇલને એ દૂર કરી દેશે. અને કોઈ પણ પ્રોગ્રામ કે જે ભૂલ ભરેલો હોય અથવા તો એમાં ભૂલ દેખાતી હોય એ આપોઆપ સરખો થઈ જશે. ઓલ્સો યુ નીડ ટુ delete self-critic.exe from all directories. તમારે બધી જ જગ્યાએથી, બધી જ ડિરેક્ટરીમાંથી સ્વનિંદા જેવો પ્રોગ્રામ છે એ ડિલીટ કરવો પડશે. એન્ડ ધેન empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. અને જે આપણે પોતાની જાતમાંથી હંમેશા ભૂલો જ શોધીએ છીએ, બીજામાંથી તો શોધીએ જ છીએ, એમાં તો આપણે વધારે હોશિયાર હોઈએ છીએ, પણ પોતાની ભૂલ થઈ ગઈ હોય તો પણ ક્યારેક આપણે સ્વીકારતા નથી અને એને જવા દઈએ છીએ, નજરઅંદાજ કરીએ છીએ. તો તમારે એને પણ ધ્યાને લઈ અને એને તમારી ડસ્ટબિનમાંથી, રિસાયકલ બિન એટલે કચરા ટોપલી, તમને ખબર જ છે કે તમે રિસાયકલ કરો છો, રિસાયકલ બિનમાં જવા દો છો એટલે એને ડિલીટ કરી નાખો છો. તમારા ફોનમાં આ ઓપ્શન છે તો એ તમે એને રિસાયકલ બિનમાં જવા દો છો, કચરા પેટીમાં નાખી દો છો અને શ્યોર બની જાઓ છો કે હવે એ નકારાત્મક બાબતો છે, નકારાત્મક લાગણી છે, ભાવ છે, એ તમારામાં ફરીથી પાછા આવશે નહીં. કસ્ટમર: ગોટ ઇટ. મને સમજાઈ ગયું. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. હવે મારા હૃદયમાં જાણે કે એકદમ ચોખ્ખી ફાઇલ છે એ બધી ફિલ થઈ ગઈ હોય, ભરાઈ ગઈ હોય એવું મને લાગે છે. Smile.mpg is playing on my monitor right now.
અત્યારના મારા મોનિટર ઉપર સ્માઇલ છે એ રમી રહી છે, એટલે કે મારા ચહેરા ઉપર પણ સ્માઇલ આવી ગઈ છે. એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, peace.exe એન્ડ contentment.com આર કોપિંગ themselves ઓલ ઓવર માય હાર્ટ. અને પોઝિટિવિટીના કારણે મને બતાવી રહ્યું છે કે હૂફ, વોર્મથ એટલે હૂફ, પીસ એટલે શાંતિ એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, આ ત્રણેય ભાવો છે એ અત્યારના મારા હૃદયમાં કોપી થઈ રહ્યા છે. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો મેડમ એનો અર્થ એવો થયો કે હવે પ્રેમ નામનો જે પ્રોગ્રામ છે એ તમારામાં સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયો છે અને શરૂ પણ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે એને અહીંયાથી પણ હેન્ડલ કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. અને એક વસ્તુ યાદ રાખજો, આપણે આપણી વાતચીત છે એ બંધ કરીએ એની પહેલાં એક વાત યાદ રાખજો. કસ્ટમર યસ, કઈ વાત? જો અહીંયા યસ આપ્યું છે એટલે હા નથી પાડી, યસની પાછળ પ્રશ્નાર્થ છે એટલે એ વસ્તુ માર્ક કરજો. ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે વાક્યનો અર્થ છે એ ભાવના આધારે કે એમાં કયો ભાવ, કઈ લાગણી છે એ દર્શાવી છે એના આધારે તમારે શબ્દ પસંદ કરવા પડશે. માટે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ લવ ઇઝ ફ્રીવેર. લવ છે એ ફ્રીવેર છે, એ ગમે ત્યાંથી ગમે એ રીતે ગમે એને આપી શકાય છે, લઈ શકાય છે. બી શ્યોર ટુ ગીવ ઇટ. ખાતરી રાખજો, ખાતરી બનજો, ખાતરીમાં રહેજો, વિશ્વાસુ રહેજો અને વિશ્વાસમાં એને આપજો. ગીવ ઇટ, આપજો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. પ્રેમના અલગ અલગ સ્વરૂપો બીજાને આપજો, તમે જેને પણ મળો તેને. They will in turn share it with other people and they will return some really neat modules back to you. તમે જેટલા લોકોને મળશો અને પોતાની લાગણી છે એ પ્રદર્શિત કરશો તો બદલામાં તમને પણ ફરીથી એના નવા મોડ્યુલ્સ છે, નવા પ્રકારો છે એ પાછા મળશે. કસ્ટમર આઈ વિલ, હું એવું જરૂર કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે તમારો આભાર. આ યુનિટ છે એ તમારી એકમ કસોટીમાં છે જેની તૈયારી તમે કરી લેશો.